સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ રજૂઆત કરી. કાઠિયાવાડી અશ્વની નસલ બચાવવાની માંગ કરી. સૌરાષ્ટ્રમાં સ્પેશિયલ રિસર્ચ સેન્ટર ખોલવા તેમણે માંગ કરી છે. ઘોડાના સંરક્ષણ માટે રાષ્ટ્રીય નીતિની જરૂર હોવાનું તેમણે જણાવ્યું. અશ્વોને ગુજરાતના શૌર્યનું અજોડ પ્રતીક ગણાવ્યા. પશુપાલકોના હિત માટે કેન્દ્ર સરકારને અપીલ કરી. ક્રોસ બ્રીડિંગ અને યોગ્ય વ્યવસ્થાના અભાવે આ શુદ્ધ નસલ સાથે આજે જોખમમાં મૂકવામાં આવ્યું છે. જો આપણે અત્યારે જાગૃત નહીં થઈ તો આ શુદ્ધ ઔલાદ કાયમ માટે લુપ્ત થઈ શકે એમ છે. કાઠિયાવાડી ઘોડાઓ અશ્વ પર્યટન, ગ્રામીણ રોજગારી અને રમતગમત માટે અપાર સંભાવનાઓને રહેલ છે. જો આપણે ઘોડાઓનું પ્રદર્શન, હરીફાઈઓ, મેળાઓ આયોજન કરીએ તો તેમાંથી ગ્રામીણ આવક વધશે અને યુવા પેઢી પણ આ વારસાનો સાચવવા માટે પ્રેરિત થશે. અશ્વપાલકો પણ આ વછેરીઓને ઉછેર કરી અને પોતાનું ગુજારણ ચલાવે છે. જો સરકાર આમાં મદદ કરાવે તો એ મુદ્દો આગળ વધે. હું સરકારને વિનંતી કરું છું કે ઘોડાઓ માટે એક વ્યાપક નીતિ બનાવવામાં આવે જેમાં પશુપાલકનું હિત જળવાય. અને મારી નમ્ર વિનંતી છે કે સૌરાષ્ટ્ર વિસ્તારના અંદર નેશનલ રિસર્ચ સેન્ટર અને ઇક્વાઇન એનઆરસીઈનું પ્રાદેશિક કેન્દ્ર ખોલવામાં આવે. આ અસલ નસલના ઘોડાને એક જીઆઈ ટેગના માધ્યમથી પ્રાદેશિક ઓળખ મળે. નકલખોરો સામે પશુપાલકનું હિત રક્ષણ થશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એની ઓળખ વધશે.